વડોદરાની કરી કે જ્યાં મઢેલી ગામના લોકો આવ્યા છે કોમ્પ્યુટર ઓપરેટરના પડખે। વાઘોડિયા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। હિમાંશુ પટેલ 20 રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો હતો। અંગત અદાવતમાં એસીબી ટ્રેપમાં ફસાવ્યાનો ગ્રામજનોનો આક્ષેપ છે। 400 જેટલા ગ્રામજનોએ મામલતદારને રજૂઆત કરી છે। એસીબી ટ્રેપમાં ફસાયેલ ઓપરેટરને ન્યાય અપાવવાની માંગ કરી છે। तो ग्रामजनों आ कॉम्प्यूटर ऑपरेटरना પડખે આવ્યા છે કેમ કે તેમના વિરુદ્ધ 20 રૂપિયાની લાંચનો આરોપ લાગ્યો છે। ત્યારે તમામ ગ્રામજનોનું કહેવું છે કે આ આરોપ ખોટો છે। અંગત અદાવતમાં ફસાવ્યાનો ગ્રામજનોનો આક્ષેપ છે અને આ ઓપરેટરને ન્યાય અપાવવાની તમામ લોકો માંગ કરી રહ્યા છે। કઈ કામ કરવા માટે જાઉં છું તો હિમાંશુ કોઈ દિવસ ના પાડતો નથી અને બધા વિધવાઓનું કોઈ બી કામ કરું છું મેં અને બધા બહેનોનો મફત કામ કરી આલે છે અને એ માણસ બહુ વ્યવસ્થિત હતા અને 20 રૂપિયા માટે આ ભાઈને ફસાયા છે, ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે। પંચાયતની આજે જે બનાવ બન્યો એની અંદર ફરિયાદી મારા દીકરા તરીકે કશ્યપ હતા અને એમને 18 વર્ષની ઉંમરે આજે એસીબીની લાંચ લેતા આપણા હિમાંશુભાઈને જે પકડાયા છે એ વાતનું આજે મને બહુ દુઃખ છે। સમાચારમાં વાત રાજકોટની કરી